જે જગ્યાએ અમે કાર્યક્રમમાં ગયા છીએ અને ખાસ કરીને રાત્રિના સમયમાં જે જગ્યાએ કાર્યક્રમો થયા છે ત્યાં બહોળી સંખ્યામાં લોકો જોડાણા છે. જે જગ્યાએ દિવસમાં અમે કાર્યક્રમો કર્યા ત્યાં 300-250ની સંખ્યામાં લોકો હતા. બરવાળા ગયા તો પણ ત્યાં 250-300ની સંખ્યામાં લોકો હતા. તળાજામાં દિવસમાં ગયા તો તળાજામાં વાડી પેક હતી, એટલે બહુ સારામાં સારી પબ્લિક કહેવાય. દિવસ દરમિયાન જ્યાં કાર્યક્રમો થયા તો હું આભાર વ્યક્ત કરું તે બધા વ્યક્તિનો, કેમ કે આડા દિવસે દિવસમાં જ્યાં લોકોને એકઠા કરવા બહુ અઘરી વાત છે. જેને સમાજદાય છે બધા દોડીને ત્યાં પહોંચી ગયા, કેમ કે આપણો ઝાઝો વર્ગ મજૂરી કામ સાથે જોડાયેલો વર્ગ છે. એટલે ઘણા બધા મિત્રો પોતાના કામ અર્થે કામ ઉપર ગયા હોય તો તે આવી ના શકે. રાત્રિના સમયમાં જે જગ્યાએ અમે કાર્યક્રમો કર્યા છે, ખાસ કરીને મૂળી તાલુકાના શેવાડાના ગામમાં દાધોડિયા અને બીજા 2-3 કાર્યક્રમો. એક કાર્યક્રમ હતો નાના ખૂટડવા, તો ત્યાં તો બહુ વાત જવા દો, આખી વાડી પેક. ત્યારબાદ તેના આગલી રાતે પાલીતાણાના ઘેટી ગામમાં, તો ઘેટી ગામમાં 12:30-1 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો. અને જોવાની વાત એ કે વાડીમાં જેટલું પણ પબ્લિક હતું, મારા અંદાજ પ્રમાણે 2,500-3 હજાર પબ્લિક હશે, આવો મારો અંદાજ છે. પણ આ વાડીમાંથી લગભગ 2-3% પણ પબ્લિક જ્યાં લગી મિટિંગ પૂરી ના થઈ ત્યાં સુધી ત્યાંથી કોઈ હિલું નહોતું. અને અમે તેને પ્રશ્ન પણ પૂછ્યા હતા કે હકીકત અમે જે કહીએ એ તમને કંઈક ઉતરે છે ખરા? આવું આની પહેલાં કોઈ કહીને ગયું છે? ખરેખર અમે તમારા માટે આવ્યા છીએ કે ખાલી તમને કોણીએ ગોળ ચોંટાડવા માટે આવ્યા છીએ? તો દરેક મિત્રોનો જે જગ્યાએ ગયા છે સમાજનો ખૂબ સારો સહકાર મળ્યો છે. ત્યારબાદ ભાવનગરના જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં અમે સભા કરવા ગયા. તો એક તો અમે ત્યાં લેટ પહોંચ્યા, પબ્લિક ઘણી બધી હતી. અમારા લેટના કારણે થોડીક પબ્લિક ત્યાંથી ચાલી પણ ગઈ, પણ ત્યાં પણ 12:30 વાગ્યા લગી અમે હતા, બરાબર. અને અંદાજે ત્યાં ઓછામાં ઓછી 300-350 સમાજના લોકો, ખાસ કરીને બહેનોની પણ ઉપસ્થિતિ હતી, એટલે બહુ સારી વાત કહેવાય. અમે જો પહેલાં ગયા હોત તો સંખ્યા બહુ ઝાઝી હતી, અમે થોડાક લેટ થયા, એટલે ઘણા ઘરાને લેટના હિસાબે ઘણું પબ્લિક નીકળી ગયું હતું. પણ આખા દિવસનો જે કાર્યક્રમ, જે શેડ્યુલ બહુ ટાઈટ હતો, તે દિવસે જમવાનો પણ સમય મળ્યો ના હતો, કેમ કે સવારે અમે 4:30 વાગે તળાજા પહોંચ્યા, 8 વાગે ઉઠી ગયા. તળાજા સવારે મિટિંગ લીધી. ત્યારબાદ 12:30 વાગે પાલીતાણા સર્કિટ હાઉસમાં. ત્યાર પછી ફરી પાછા અમે મહુવા સર્કિટ હાઉસે ગયા 3-3:30-4 વાગે. ત્યારથી નાના ખૂટવડા ગયા. ત્યાર પછી અમે ભાવનગર ગયા. એટલે આખો શેડ્યુલ બહુ ટાઈટ હતો અને રૂટ પણ ઝાઝો હતો, એટલે અમારે તે જગ્યાએ ભાવનગર પહોંચવામાં થોડુંક લેટ હતું, બરાબર. બાકી બધી જગ્યાએ ઓલ ઓવર સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ખાસ કરીને અમારા પાલીતાણામાં મારા રાઘવભાઈ એડવોકેટ, બરાબર, માજી સરપંચ, તેમને પ્રમુખની જવાબદારી આપી. જયસુખભાઈ આપણે મકવાણા, જેડી મકવાણા, મારા ખાસ મિત્ર, તેને ઉપપ્રમુખની જવાબદારી આપી. અને બિપિનભાઈ ચૌહાણ, જેને મહામંત્રીને અમે જવાબદારી આપી. બાકી જે જગ્યાએ અમે ગયા છીએ, લીંબડી હોય, મૂળી હોય, બરવાળા હોય કે પછી ભાવનગર હોય, બરાબર, મહુવામાં તો ઓલરેડી ટીમ છે, પણ બીજી કોઈ પણ જગ્યાએ અમે પ્રમુખ, ઉપપ્રમુખ કે બીજા કોઈ પણ હોદ્દાની અમે નિમણૂક કરી નથી, માત્ર કારોબારી સભ્ય અમે બનાવ્યા છે. એટલે આ હતી કાર્યક્રમની ઝલક. બહુ સહકાર મળ્યો છે. અને બીજી જે એક વાત છે એ કહેવા જેવી નથી, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, કેમ કે એ જો હું ખુલીને ચર્ચા કરીશ તો ક્યાંક ને ક્યાંક કોકને એમ થશે કે સમાજ ઉપર ચિરાગભાઈ ઓલું કરે. એટલે મેં રાતે 2:30-3 વાગે પણ મિત્રો મળવા આવતા હતા કે ચાલો ચિરાગભાઈને આવ્યા છે તો મળીએ, બેઠા. અને તે રાતે 2:30 વાગે અમે જ્યારે બધા મિત્રો સાથે બેઠા, ખાસ કરીને ભાવનગર નારી ગામમાં, ત્યારે
જે પણ સાથી મિત્રો હતા તેમની સાથે આ બધી મેં ચર્ચા કરેલી કે ખરેખર એટલી બધી મિટિંગો હતી. તો આ મિટિંગમાં જે મને એક જોવા મળ્યું એ આ વસ્તુ છે, પણ એ કહેવાય એવી નથી. સમય આવશે ચોક્કસ હું કે સમાજ શા માટે વધુમાં વધુ પછાત છે એનું જે મૂળ કારણ હતું ને એ હતું, પણ હમણાં નહીં કહું, કેમ કે હમણાં વિરોધોનું વંઠણ બહુ ચાલી રહ્યું છે. મેં ઘણી જગ્યાએ ઉદાહરણ આપ્યું કે આ મિટિંગો પછી સમાજમાં શું ફેર પડ્યો. એક, સમાજમાં ઘણી જગ્યાએથી ફોન આવ્યા, એ પહેલાં પણ ફોન આવતા અને આ મિટિંગો પછી પણ ઘણા બધાના ફોન આવ્યા કે ચિરાગભાઈ અમને સમય આપો, તમારી મિટિંગ અમારા ગામમાં ગોઠવીએ. એટલે હું સ્પષ્ટ કહું, કદાચ કાલથી અમે મિટિંગ ચાલુ કરીએ ને તો અમારી પાસે એક પણ તારીખ એવી નહીં હોય કે કોઈ જગ્યામાં મિટિંગ ના થાય. બધી તારીખો અમારે રાત્રિના સમયમાં જ્યાં પણ કાર્યક્રમ અમારે કરવો હોય ને અત્યારથી અમે તારીખ લેવાનું ચાલુ કરીએ તો હું દાવા સાથે કહું કે અમારી મિટિંગની તારીખ છે ને એ ખાલી નહીં રહે, કન્ટિન્યુ ચાલુ રહેશે. આવો સમાજમાંથી સહકાર મળ્યો છે. બીજી એક વાત કે આ બધી બાબતો થઈ લઈને ઘણા આપણા સમાજના લોકો વિરોધમાં આવી ગયા છે, બરાબર. એટલે એ ભાઈઓને બે હાથ જોડીને નમ્ર અરજ કરું છું કે ભાઈ અમે તમારા દુશ્મન નથી, બરાબર. ઘણા લોકો એવી અફવાઓ ફેલાવે, ચિરાગભાઈ ફલાણા પાર્ટી આવે છે, ફલાણા પાર્ટી આવે. મારે એક કોઈ પાર્ટી એટલે કાંઈ લેવા દેવા નથી. 1, 2, 3 હાડી 3, બરાબર. કાંઈ ફેર ન પડે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ કોઈની હારે આપણે કાંઈ લેવા દેવા નહીં, કાંઈ ફેર ન પડે. સાથે ઠોકીને સમાજની વાત રજૂઆત કરવા છીએ. એટલે કયા પક્ષમાં છે ને શું છે એ બધું બધી બાબત છે ને રોંગ છે. એટલે ઘણા બધા ખોટી અફવાઓ ફેલાવે છે અને ઘણી જગ્યાએથી અમારા કાર્યકર્તાને ફોન કરીને અમારા વિરુદ્ધ ભડકાવવાનું કામ પણ કરી રહ્યા છે. અને ખાસી કહેવાનો મતલબ એ છે કે દુશ્મનો સામેની લડાઈ છે, સમાજના ભાઈઓ સામેની લડાઈ નથી. હું એક જ ઉદાહરણ આપું કે મેં જ્યાં પણ અમે મિટિંગ લીધી છે, અમે પહેલાં પૂછ્યું છે, બધી જગ્યાએ પૂછ્યું કેટલા લોકો મજૂરી કામ કરે. તો જે સામે બેઠા છે ને એમાં 99% લોકોએ બધા હાથ ઊંચા કર્યા છે ને કીધું છે કે અમે બધા મજૂરી કામ સાથે જોડાયેલા છીએ. પછી મેં એક પ્રશ્ન પૂછ્યો કે કદાચ તમારો દીકરો દીકરી હોશિયાર હશે, સાયન્સ લીધું હશે, સાયન્સ બાદ નીટની એક્ઝામ આપી હશે, સારા માર્ક આવ્યા હશે અને એને મેડિકલ ક્ષેત્રમાં જવું છે, MBBS થવું છે. તો ખરેખર MBBS થવું હોય તો આખા ગુજરાતમાં 40 કોલેજોમાંથી માત્ર 4 સરકારી સ્કૂલો છે. તમારા દીકરાને નીટમાં સારા માર્ક આવ્યા હોય અને કદાચ સરકારીમાં વારો ના આવ્યો હોય અને કદાચ પ્રાઇવેટમાં જવાનું થયું તો તમારી પાસે 50 લાખ, 60 લાખ, 70 લાખ, 80 લાખ ડૉક્ટરો હાજર હતા મિટિંગમાં, એને પણ પૂછ્યું છે તો 1 કરોડ, 1.25 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે MBBS થઈ શકો. આ હાલ ગુજરાતની વાસ્તવિકતા છે. તો મેં કીધું કે તમે બધા મજૂરી કામ કરો છો, તમારા દીકરા દીકરી હોશિયાર છે, મેડિકલ ક્ષેત્રમાં MD થવું હશે તો તમારો દીકરો MBBS, MD કે સર્જન બની શકશે ખરા? મેડિકલ ક્ષેત્રમાં આગળ વધી શકશે ખરા? આ પ્રશ્ન એક જ ઉદાહરણ, બીજા ઉદાહરણ તો ઘણા બધા છે. તેણે કહ્યું કે નહીં, ના થઈ શકે. સમજાય છે? આ વાસ્તવિકતા છે. તો ખરેખર લડવું હોય ને તો એવા લોકો સામે લડો જે આપણા સમાજ સુધી શિક્ષણ અને યોગ્ય અવસર, સમાન તક મળે ને એવું વાતાવરણ પહોંચાડતા નથી. પૈસાવાળાનો દીકરો ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે એવી પરિસ્થિતિ હાલ થઈ ગઈ છે. વાસ્તવિકતા છે, નરું સત્ય છે. આને કોઈ ગણકારી શકે નહીં. તો લડવું હોય તો સરકાર સામે લડો ને ભાઈ, કે અમે પણ ટેક્સ ચૂકવીએ છીએ. દર મહિને પર વ્યક્તિ દીઠ 1400-1500 રૂપિયા તમે ટેક્સ ચૂકવો છો દર વ્યક્તિ દીઠ. વિચાર કરો તો શિક્ષણમાં કેમ અસમાનતા? આર્થિક રીતે સદ્ધર હોય એને શિક્ષણનો યોગ્ય અવસર મળવો જોઈએ. આપણે IS IPS ની વાત કરીએ છીએ તો ડૉક્ટર નથી થતા, IS IPS નો અવસર ક્યાંથી તમને મળવાનો છે? વાતાવરણ સમાજમાં એવું
સાચી વાત કહેવા નીકળ્યા છીએ એટલે તકલીફ થાય છે. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, CR પાટીલ, આ તમારા માયસીના દીકરા થાય છે ભાઈ. હે લડો તો ન્યા બાયું ચડાવો ને. પક્ષમાં સત્તા પક્ષમાં જે લોકો જાતિવાદી કરીને આપને જે અસમાનતા સમાન અવસર નથી આપતા, આપણી ભાગની નોકરીઓ ખવાઈ જાય છે, ગૌણ પસંદગી ઉપર કબજો કરીને બેઠા છે, ન્યા બાયું ચડાવો. ચિરાગભાઈ પાસે શું મળવાનું છે ભાઈ? હે ચિરાગભાઈ પાસે કાંઈ મળવાનું નથી. તમારે ખરેખર જે અવાજ ઉઠાવો છે ને ન્યા અવાજ ઉઠાવો, એ કાંઈ મળવાનું નથી. યુવા કોળી એકતા સંગઠનના દરેક કાર્યકર્તાને હું કહેવા માગું, ખરેખર જો એક દિશામાં આપણે કામ કરવું હોય, એક દિશામાં કામ કરવું હોય, લક્ષ્ય સાથે જો કામ કરવું હોય ને, તો તમે કોઈ વિરોધમાં ના પડો, બરાબર ને? આપણે એટલો બધો કાંઈ વિરોધમાં પડવાની જરૂર નથી. આપણે આપણું કામ કરવાનું છે, બરાબર? કાંઈ ખોટી કોમેન્ટોમાં કે બધી જગ્યાએ ઉતરે હું કામ તમારો સમય આપણે બરબાદ કરવો જોઈએ? એના માટે તો સારી વાબાવતો, બરાબર, અમે મૂકીએ છીએ ફેસબુકમાં કેટલાક આંકડાકીય માહિતી લોકો સુધી પહોંચાડો. GPSCમાં કઈ રીતે અન્યાય થાય છે, હમણાં EWSનું કટ ઓફ કેમ માઇનસ રહી છે ભાઈ? તમે આંકડા જોયા હશે. આજે જ મેં પોસ્ટ શેર કરી છે, BC રાઠોડ સાહેબની મૂકેલી છે. તો એ ઘર ઘર સુધી પહોંચાડો. એક કોમેન્ટ કરવા કરતાં ઘર ઘર સુધી પહોંચાડો ને. હે અને વિરોધ આયા નહીં કરો ક્યાં કરવા જાય? વિરોધ આપણો નહીં કરે તો કોનો કરશે ભાઈ? અને એક વાત ચોક્કસ, દુશ્મનો કોઈ દી સામે નહીં આવે. દુશ્મનો છે ને એ આવા બધાને ઊભા કરશે, સમજ્યા? કોઈને સારા સંબંધ હોય ફોન કરીને કે, બરાબર, કોઈને ઘરે હોતાને પુગાડી દીધા હોય, ગમે એ થાય, ચિરાગભાઈને અને એને ટીમને પાછી વાળવાની છે. શું કહે? પૈસા જોતા એ લઈ જાજો, મૂંઝાતા ને, પણ આને પાડી દો, આને પાછા વારી દો. એટલે આપણો સમાજ હજી પછાત ને પછાત રહે. નોકરીમાં ક્યાંય ન આવે, બજેટ ઓલા લોકો ખાઈ જાય, બરાબર? એટલે જે વિરોધ કરે છે બધા ભાઈઓને કહું છું, ભાઈ ચિરાગ ઝાલાનો કે નહીં ટીમનો વિરોધ કરવાથી કાંઈ મળવાનું નથી, બરાબર? કાંઈ મળવાનું નથી. તમારે ખરેખર સમાજ માટે કાંઈક અવાજ ઉઠાવવો હોય ને, તો ભાગીદારીની નોકરીઓ જે ક્યાંક ખવાય છે ત્યાં અવાજ ઉઠાવો. બિનના મતને 2,000 કરોડ આપી દે ત્યાં અવાજ ઉઠાવો ને ભાઈ, કે એને ભલે તમે હજી 500 આપો, પણ અમને શું? અન્ય લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. તો આપણું શું? આપણે કોઈનો વિરોધ થોડોક છે. આપણે કોઈનો વિરોધ નથી. આપણે તો આપણા હકનું માગવા નીકળીએ. આપણે આપણું હકનું માગવા નીકળ્યા છે, કોઈનું છીનવવા નીકળ્યા નથી. એટલે ખાસ કરીને કદાચ ગમે એટલા વિરોધી ઊભા થાય, ગમે એવા આક્ષેપો થાય, જો આમાં કાંઈ ફેર પડવાનો નથી, બરાબર? ભાગીદારીની લડાઈમાં, વિચારધારાની લડતમાં છે ને હું હાવ નકતો છું, મને કાંઈ ફેર નહીં પડે, સમજાય? વટથી લડવાવાળા વ્યક્તિ છે એટલે દુશ્મનોથી કાંઈ ફેર પડવાનો નથી. મારે કાલે જ લાઈવ આવું હતું, પણ કાલે મારો અવાજ સાવ પેક હતો, બરાબર? આજે થોડો ખુલ્લો છે એટલે એમ થયું કે ચાલો સમાજની વાત કરીએ, બરાબર? ને વાત રહી રાજકીયની, તો ભાઈ રાજકારણમાં તો સમાજના ઘણા બધા દીકરા છે ભાઈ, નથી? હે તો ચિરાગ ઝાલા તો કોઈ રાજકીય પક્ષમાં નથી, તો કેમ વાહે પડી ગયા છો? એટલે આ બાબત છે, બરાબર? અને બીજું કે જેને એમ હોય કે ચિરાગ ઝાલા આવો છે તેવો છે, તો ભાઈ તમારે હાથ પેઢી થઈ જાય ને. ચિરાગ ઝાલાનો એટલો વીક પોઈન્ટ ક્યાંયથી ગોતી ન આવે. ચિરાગ ઝાલાનો એટલો વીક પોઈન્ટ છે ને કોઈ ગોતી ન લઈ આવે. ચેલેન્જ મારીને કોલર ઊંચા રાખીને કહીએ, બરાબર? કેમ કે અમે એ છીએ ખુલ્લેઆમ બોલવાવાળા. બાકી તો છે ને ભાઈ કેટલા ટાઈમથી બોલીએ છીએ, તો અત્યારે લગી હું શેફ ઉભા હોય તમારી સામે, અત્યારે લગી શેફ ઉભા હોય તમારી સામે, ગમે ને ફિટ કરી દે કરવાવાળા, પણ એ નથી અમે, બરાબર? એ તો સમાજની વાત ખુલીને કહેવાવાળા વ્યક્તિ છે, અને એક પણ દાગા કપડામાં ના લાગે ને ભાઈ, બરાબર? એટલે વ્હાઇટ કોલર આમ ઊંચો રાખીને વટથી વાત કરીએ છીએ, બરાબર? એટલે કોઈને એવું હોય તો તમે તમારે પ્રૂફ ગોતવા માંડજો, બરાબર? બાકી તો ઘણા બધા, બરાબર? એટલે કાંઈ કહેવાની જરૂર નથી. એટલે ખાસ હજી કહું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે મારા સમાજના જ ભાઈઓ છો, બરાબર?
એટલે અંદરો અંદરની દુશ્મની રહેવા દો અને દુશ્મનો સામે આપણે સાથે મળીને લડીએ